શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન બહેનો માટે મરાઠી સમાજની સાંસ્કૃતિક ઓળખ સમા હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં રહેતા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો એકજૂથ થાય અને સમાજની સંગઠન શક્તિ ઉજાગર થાય। સમાજના તમામ લોકો તલ અને ગોળ જે રીતે ભેગા મળી મીઠાશ ફેલાવે છે તે રીતે સમાજના સૌ એકબીજાના સંપર્કમાં સાથે હળીમળીને અને સંપીને રહી સમાજની એકતા અને અખંડિતતાને ટકાવી રાખે તેવા આશય સાથે મકર સંક્રાંતિ બાદ સમાજની બહેનો માટે હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન સમાજની અખંડ સૌભાગ્યવતી બહેનોએ ભેગા થઈ એકબીજાને હળદર અને કંકુનો ચાંદલો કરી ચીકી ખવડાવી મોં મીઠું કરી એકબીજાને અખંડ સૌભાગ્યવતી રહેવાની કામના કરી। આ કાર્યક્રમ મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટા પાયે ઉજવાય છે। તે જ પ્રમાણે ભરૂચ ખાતે પણ શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની સાથે બહેનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજની બહેનો તરફથી કરવામાં આવતા વિવિધ પ્રકારના ગૃહ ઉદ્યોગને વેગ મળે તેના માટે પ્લેટફોર્મ આપેલું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બાળકોના ડોક્ટર મધુમિતા મિશ્રાએ ઉપસ્થિત રહી માતા જીજાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, માતા અહલ્યાબાઈ ફૂલે તેમજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વિષય પર વક્તવ્ય આપેલ અને સમાજમાં અને ઘર પરિવારમાં હાલની સમસ્યાઓ અને તેના નિવારણ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે શ્રદ્ધા વૈભવ બિનીવાલા એડવોકેટ અને જ્યોતિબેન પવાર સભ્ય નંદેલાવ ગ્રામ પંચાયત ઉપસ્થિત રહેલ અને તેઓએ પણ સામાજિક વિષયભર ઉદ્બોધન કરેલ હતું। કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં મહારાષ્ટ્રીય સમાજની બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી હતી। કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન ડોગરે અને વૈભવીબેન શેરે કર્યું। ટ્રસ્ટના પ્રમુખ ભરત ભુવીર, ઉપપ્રમુખ રાજેશ ડોગરે, મહામંત્રી સંજય મहिले, સહમંત્રી સંજય આરગડે, ખજાનચી નરેશ ડોગરે, સહખજાનચી અમિત ડોગરે તેમજ અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। और ऐसी ही भावना मतलब संगठन और एकता की भावना लेकर ही हम आगे बढ़ रहे हैं, जिसमें आपकी तरफ से हमको बहुत सहकार मिल रहा है। इसलिए आप सबको मैं थैंक यू बोलती हूँ। अब मैं हमारा जो ट्रस्ट है सिद्धिविनायक और चैरिटेबल वेलफेयर ट्रस्ट के जो उप प्रमुख है और प्रमुख है हमारे कमेटी मेंबर, उनको स्टेज पे आने के लिए निमंत्रण करती हूँ। सबसे पहले हमारे जो उप प्रमुख हैं वो है राजेश डोंगरे, वो स्टेज पर आके अपना स्थान ग्रहण करें।